એ રોમા પીર, શું કરું? ટેન્શન છે એટલું. કઈક રસ્તો બતાડ બાબા. મગજ કોમ નહીં કરતો. હે રોમા પીર. रोम रोम भाइयों। કેમ ભાઈ મજામાં? હા ભાઈ મજા તો છે નહીં છે પણ મજા છે. કેમ ટેન્શન માં બેઠો ભાઈ? બે તમે વાત કરું હવે. શું થયું છે એવું ભાઈ તારે? એમાં એવું છે, બટાકા વાયા, હા મગફળી વાઈ, આપણે ટેટી વાઈ, હા બટાકામાં ₹1,00,000 નુકસાન આવ્યું. હા મગફળી વાઈ એમાં 50,000 ની મગફળી વાઈ, એ. મજૂરી બીજો દવા જે તે ખર્ચો કરતા ટોટલ ₹1,00,000 ખર્ચો, ₹2,00,000 ખર્ચો થયો. હા એમાં ₹1,00,000 ની મગફળી થઈ. હા ટેટી વાઈ, ટેટીમાં ₹1,00,000 નું નુકસાન થયું. 5-6 લાખ નું દેવું થઈ ગયું. હવે ઉધારી માગવા વાળા તો રોજ ફોન કરે, દાડાના 500 ફોન આવે. હવે રોમાપીર કરે ઠીક, દેવું એટલું છે ને શું કરીએ, હવે મગજ જ કામ નથી કરતું. શું યાર બધાને આવું જ ચાલે છે, બધા ખેતી વાળાને આવું છે. તારે એકલાની વાત નથી ભાઈ, બધાને આવું જ છે. કમાવું શું? ભાઈ મારા પાસે મસ્ત ખેતી છે, તારી 7 પેઢી ખાશે ને તો એ ખૂટે એવું નથી ભાઈ. શું વાત કરે મારા ભાઈ, એની તો કઈ ખેતી યાર, જલ્દી બતાવ યાર, આ દેવું તો ઉતરે. ખેતી તો છે પણ થોડી રિસ્ક છે, પણ પૈસો બહુ છે પૈસો. રિક્સ તો ભલે કર્યું, આમે 10-10 લાખ નું દેવું થઈ ગયું. હવે રિક્સ લીધા વગર તો ચાલે જ નહીં યાર. તું મને બતાય ખેતી चाहिए આવી. ઉભરતું જ નહીં, કોઈ નહીં ઉભરતું. બહુ ખરા કોઈ વાત ના કરે. અલા ના કો યાર, તું છે તો ખરા. કાના બાજુ લાગ. તું વાત કરે યાર, હા તો જબરદસ્ત આઈડિયા છે. હેડ હવે તો ફટાફટ વાઈ નાખીએ, વાવણી કરી દઈએ અને ફટાફટ પૈસા ભેગા થઈ જ જઈએ. કેટલા દાડા સુધી આ દેવું લઈને બેસશો? હેડ હવે તાણ अभी मजा आएगा ना भिड़ो। ચાલુ કરી દઈએ. મને પેલા તો તું એમ કે તારા પાસે નોલેજ તો છે ને, આ ખેતી કરવી કઈ રીતના, આપણે પાક ક્યાંથી લાવશો, આપણે વેચશું ક્યાં, એ બધું નોલેજ તો હોવું જોઈએ ને. તાર પાસે છે કે નહીં? એવા આપણે બટાકા બીજે નહીં વાવતા, હા એ ટાઈપની જ ખેતી છે, શું વાત નોર્મલી એકદમ. શું વાત કરે યાર, ખરેખર. ચાલો આપણે કરી નાખીએ તો. ચાલો. 1 month later. હા કોના ભાઈ, અલા તમે હવે પૈસાની છોડો. તમારા પૈસા તમને હવે દૂધથી ધોઈને આપવાના છે. હા રોમાપીરે જોઈ લીધું, હવે બધું બરોબર થઈ ગયું છે. અરે એક મહિનો ખાલી તમે ઠેરો ને, તમારા પૈસા તમને દૂધથી ધોઈને આપવાના છે. અરે 10,000 રૂપિયા એક્સ્ટ્રા આપી નાખું, તમે પૈસાની ચિંતા ના કરો ખાલી. અરે બંકો બેઠો, તમે ચિંતા શું કરો યાર, દૂધથી ધોઈને ના આપું તો કહેજો તમે. અરે 100% આપી દઈશ, તમે શું કામ ચિંતા કરો? શું કરે ભાઈ? હારું કોના ભાઈ, હું તમને ફોન કરું, હું થોડો એક મિટિંગમાં શું કોમ થયું. એ હા જય બાબા રહ્યો. બોલ મારા વાઘ બોલ. કેવું ચાલે છે? અરે મોજ ચાલે યાર. હવે 2 મહિના પછી, 2 મહિના નહીં, હવે તો મહિનો બાકી છે. એવું છે? મહિના પછી મસ્ત બે સ્કોર્પિયો લઈ દઈએ, કાળો ઘોડો, બ્લેક ઘોડો. પછી ગામમાં આપણે ફરીએ, બધું દેવું કરીએ ચૂકતું, અને મોરા ભરીએ. હવે તો આ તમારી કૃપા હો ભાઈ, બીજા બાબાની કૃપા. મસ્ત ધંધો બતાવ્યો ને મસ્ત કામ કર્યું તમે. તમારા જેવા ભાઈબંધ મળે ને તો ખરેખર દુઃખની તો શેડો ના રહે આજુબાજુ કહેવાય. આવો મારા વાઘ, આવ. આપણે વાયુ તું કેટલું મોટું થયું, હેડો બતાવો તો ખરી. પાક નથી જોયું,
ચાલો આપણે વાડીએ તમને બતાવી દઉં. આ જો આપણો પાક થઈ ગયો, બહુ મોટો થઈ ગયો હે. છે ને બાકી જોરદાર થઈ ગયો. હવે 1 મહિનો રહ્યો બસ, બધું ટેન્શન આપણું દૂર, બધું દેવું ચૂકતું કરી નાખીએ આપણે. લોકોના રોજ રોજ ફોન આવે આ કે પૈસા આલો મારો પૈસા પૈસા પૈસા, બધાને પૈસા દઈને છૂટા કરી નાખીએ. શું કેવું? શું કે સાચી વાત. આ લઈને છૂટા કરી નાખીએ, પછી મોજે મોજ કરવી. કેવું મહેશભાઈ? અરે આવો કોનાભાઈ બને. અલ્લા કોનાભાઈ નામ રહી ગયું. કલાભાઈ આ તો પૈસા વાળાનો ફોન આવા કરતો ને કોનાભાઈ ના, હા એનું નામ યાદ રહી ગયું. બાકી આવો આવો આવો, કેવું ચાલે? બસ મોજ. એક વાત કહું, હા આપણે અડધો માલ તો વેચી માર્યો હોય. કેવું? હા બરોબર. હારે એવા પૈસા ઉભા થઈ ગયા, જબરદસ્ત. બધું ટેન્શન દૂર. કાલે આપણે વાડીએ મળો, આવું તૈયાર થઈને. મળીએ વાળીએ તારે. બાકી અડધો પડ્યો ને એ કાલે મોરો જવા દઈએ. વાહ કલાભાઈ, ખરેખર તમારા જેવા જો ભાઈબંધ મળી ગયા ને હવે તો સુખનો સૂરજ ઉગ્યો. એ સુખનો સૂરજ ઉગ્યો મારા નેહડે. વાહ ભાઈ મહેશભાઈ, પાસ મળીએ શાંતિથી. હા હા કલાભાઈ, હા મળીએ. હે સુખનો સૂરજ ઉગ્યો મારા આંગણે. કેવો લાગુ? જબરદસ્ત લાગુ હે. હવે જઈએ મોજે મોજ કરીએ. કેટલા હોય પૈસા? કેની વાત કરતો હતો? પૈસાની શોથી પૈસા કમાવા? પૈસા લાગ્યા, શેની ખેતી કરી? ચેક કરવું પડશે. શું થયું કલાભાઈ? કેમ આટલા ઉભી ગયા હો? બંકો બેઠો ને તમારે યાર. શ્વાસ લો શાંતિથી બેહીને વાત કરો. બંકો બેઠો તમારો. શાંતિથી બેન, કોઈ વાત કર્યા જેવી સહેજ નથી. શું થયું તો? ગમે કોકે ચાડી ભરી છે કે તમે ગોજો આવ્યો છે? શું વાત કરે છે? હા, એટલે એમાં મારું નામ ભેગું આવી ગયું છે. પથ્થર ફાડી યાર. હવે હવે શું કરશો આપણે? હવે શું કરશો મહેશભાઈ? હવે શું કરશો? હવે આપણે બંનેને ફરાર થવું પડશે. એવું? હા, પોલીસ તો મારી કાઢીને ભાગી નાખી છે. હવે આપણે ફરાર થવું જરૂરી પડશે કલાભાઈ. પોલીસ આવતી જશે યાર. હવે કઈ કરીએ, ભાગીએ. No cameras, no lights, just a lonely nights. Fighting with the mirror, winning all the fights. આજ છે ને? છે તો આજ. ચલો ચલો. આજે પકડી જ લેવો છે. દોડ. હા, પકડા ગયા. સાહેબ તમને ખબર નથી પડતી? ગાંજાની કરો છો તમે? ના સાહેબ, અમે નથી કરી. ગાંજાની ખેતી કરો છો તમે? સાહેબ અમે નથી કરી. મારી નો ગયા કલાભાઈ, આ ખેતી મારી નો ગયા. હવે પૂરી નામની માફ છે. મારી નો ગયા મારી. દુઃખે ખૂબ માર્યા પોલીસ વાળાએ. દેવું તો હું ભરી નો કર. આ વખતે તો આવતી ફેરે બટાકામાં કમાઈ લે. તમે આજે રસ્તો બતાડ્યો કલાભાઈ, 10 વાર હવે અંદર હડશું. ખૂબ માર્યા પોલીસ વાળા, ખૂબ માર્યા. તમે આ ખોટો રસ્તો બતાવ્યો કલાભાઈ. ખૂબ માર્યા બાપા રે. એમાં મહેશભાઈ હું શું કરું યાર? તમે કહેતા હતા કે હું રિસ્ક લઈ લઉં ના લઈ લઉં, એમાં મેં તમને કીધું, એમાં તમારે વાયું છે, એમાં મારો શું કહો?
પણ દુખે અને મારે હોવા દુખે. અને દુખે આવો રિક્સ ના લેવાય. મેં તમને પહેલા તો કીધું તું રીક છે. આ રિક્સ નહીં, આ તો મોત છે, મોત. અરે બાબા રે. જય માતાજી મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ખોટા રસ્તે ચડવાનું પરિણામ શું થાય છે. તો જીવનની અંદર તમારે કેટલી બી મુશ્કેલી આવી જાય, કેટલું પણ નુકસાન થઈ જાય, કેટલું પણ દેવું થઈ જાય, છતાં તમે કોઈ પણના રવાડે ઊંધા રસ્તે ચડતા નહીં અને ખોટું કામ કે ખોટું પગલું ભરતા નહીં. એનું પરિણામ ખૂબ જ ખરાબ છે. કુદરત આજે નહીં તો કાલે તમને છોડશે નહીં, કેમ કે ખોટાનું પરિણામ હંમેશા ખોટું હોય છે. તો વિડીયો ગમ્યો હોય, સારું લાગ્યું તો લાઈક, કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. બોલો રામા ધણીજી જય.